ભાવનગર શહેરની સરટી હોસ્પિટલમાં આગ લાગે ત્યારે ફાયર વિભાગ દ્વારા ઘણી વખત મોકડ્રીલ કરવામાં આવી છે, પરંતુ હવે છેલ્લા એકાદ મહિનાથી હોસ્પિટલના ફાયરના સાધનો એક્સપાયર થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। હોસ્પિટલનું ગાડું સુપ્રિન્ટેન્ડન્ટના ઇન્ચાર્જમાં ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે ઇન્ચાર્જ અધિકારી પણ બચાવ રૂપે જવાબો આપી રહ્યા છે કે ટેન્ડર થઈ ગયું છે, ઓર્ડર અપાઈ ગયો છે તેવી વાતો કરીને બચાવ કરી રહ્યા છે, પરંતુ છેલ્લા એકાદ મહિનાથી સાધનો એક્સપાયર થઈ ગયેલા છે। આગ લાગે અથવા તો કોઈ મોટી ઘટના ઘટે તો જવાબદાર કોણ તે સવાલ જરૂર ઊભો થાય છે। નમસ્કાર, હું ડૉક્ટર અશોક વાળા, પ્રોફેસર એન્ડ હેડ માનસિક રોગ વિભાગ અને ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ। જી સર, અત્યારે સરટી હોસ્પિટલમાં ફાયર એક્સટિંગ્યુશન મોટાભાગના બધા એક્સપાયર થઈ ગયેલા છે, આ બાબતમાં શું કહેવાનું છે? હું 31 જુલાઈ 2025થી મેં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ચાર્જ સંભાળ્યો છે અને એની પહેલાંથી જ આ ફાયરનું આખું જ રિન્યુઅલ એક્સટિંગ્વાઇઝર તો ફાયરની જેટલી કાંઈ સેફટી માટેની પ્રોસેસ છે એના માટેના ટેન્ડરની પ્રક્રિયા ચાલુ હતી ઘણા સમયથી અને 1 તારીખે એનું DLPC થઈ ગયું હતું અને 2 દિવસ પહેલાં એના ઓર્ડર થઈ ગયા છે અને એ લોકોને જેમ્પર ઓર્ડર ટેન્ડર અને ઓર્ડર થઈ ગયા છે, એટલે એ લોકોની જે 1 વીકની મર્યાદા હોય એમાં એ લોકો હવે આ એક્સટિંગ્વાઇઝર છે રીફિલ કરી આપશે। તો આ એક્સપાયર થઈ ગયેલા જે છે ફાયર એક્સટિંગ્યુશન અત્યારે એ આટલા દિવસ 22 દિવસ આપને ત્યાં હતા ત્યાં સુધી આપના ધ્યાનમાં નહોતું સર? હા, ધ્યાનમાં જ હતું, પણ એની ઓલરેડી પ્રોસેસ 2 મહિના પહેલાંથી ચાલુ જ હતી। જી, એટલે 2 મહિના પહેલાંથી ચાલુ હતી અને એક્સપાયર થઈ ગયા, એને મોટાભાગે 25/7 23/7 આસપાસ એક્સપાયર થઈ ગયા છે। આ 8મો મહિનો ચાલે છે। હા, મોટાભાગે 1 મહિનો આપણે માની લઈએ ઓવરઓલ, તો 1 મહિના સુધી કઈ જ કામગીરી ના થઈ ના, એની પહેલાંથી જ ફાયર એક્સટિંગ્યુશન ઉતારી લેવા જોઈએ ને? ના, ઉતારી લેવાથી શું, ઉતારી લેવાની જરૂર નથી। જી, ધારો કે એક્સપાયર થઈ ગયા એટલે કંઈ ડેડ થઈ ગયા એવું નથી, જી, ઉતારી લેવાથી તો ત્યાં કંઈ નહીં રહે ને।